નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. નજર કરીશું આજના મહત્વના સમાચાર ઉપર. શ્રાવણ માસને પગલે શહેરમાં ઠેર ઠેર જુગારીઓ મહેફિલ જમાવીને જુગાર રમવા બેસી જતા હોય છે. જુગાર એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છતાં લોકોએ વધુ પૈસા કમાવાની લાયમાં કાયદાઓને પણ ઘોળીને પી જતા હોય છે. ત્યારે શહેરમાં પીસીબીની ટીમે જુગારીઓ ઉપર તવાઈ બોલાવી છે. આજે વસ્ત્રાપુર વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ પર પીસીબીની ટીમે છાપો મારી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ આ જુગારધામ હાર જીતનો જુગાર રમી રહેલા 19 જેટલા આરોપીઓની અટકાયત કરી છે. અત્યાર સુધી અમદાવાદમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દારૂ અને જુગારધામ પર દરોડો પાડી કાર્યવાહી કરવામાં આવતી હતી. જોકે અમદાવાદના નવા કમિશનર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યા બાદ તેમના તાબા હેઠળ આવતી પીસીબીની ટીમ સક્રિય બની અને કાર્યવાહી કરી રહી છે. આજ રોજ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ન્યુયોર્ક ટાવરમાં જુગારધામ ચાલી રહ્યા હોવાની જે બાતમીના આધારે પીસીબીની ટીમે બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. જે બાદ જુગારીઓમાં પીસીબીની રેડથી ફફડાટ મચી ગયો હતો. જેમાં જુગારીઓ ભાગવા જતાં પીસીબીએ તમામ લોકોને કોર્ડન કરી અટકાયત કરી છે. જ્યાં લાખો રૂપિયા રોકડા અને સ્માર્ટફોન તથા પૈસા ગણવાનું મશીન સહિત 46 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાર જીતનો જુગાર રમી રહેલા 19 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે.